કેશોદથી અજાબને જોડતો મેઇન રોડ કરેણીથી અજાબ સુધીનો 6 કિલોમીટરનો રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં હોય અજાબ સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રોડની રિફ્રેશિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી તેમજ રોડ પરના અજાબ ગામથી 1 કિલોમીટરના અંતરે આવેલો પહેલો પુલ પણ ખૂબ જ જર્જરિત હોય ગમે ત્યારે આકસ્મિક ઘટના બની શકે તેમ હોય તે પુલના જે તે જવાબદાર અધિકારી હોય ધારાસભ્ય દેવાભાઈ માલમ અંગત રસ લઈને યોગ્ય પરિણામ લઈને કામગીરીને હાથ પર લેવડાવે તેવી પણ પંચાયત દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે। મગનભાઈ અઘેરા સરપંચ અજાબથી કેશોદ જવાના રોડ ઉપર અજાબથી કરેણી સુધી રોડ ઘણો બધો બિસ્માર હાલતમાં હોય ઘણા વર્ષોથી આ રોડ રીસર્ફેસિંગનું કામ થયેલું ન હોય આ બાબતે આપણા ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરેલી છે કે આવતા વર્ષના નવા બજેટની અંદર આ રોડને રીસર્ફેસિંગ કરવા માટે બજેટની અંદર રકમ ફાળવવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ।